પ્રણામ. સૂત્ર, અર્થ અને રહસ્ય. એક એવો સમુદ્ર કે જેની અંદર સતત ડૂબીએ રાખવાનું જ મન થાય, જેમાંથી બહાર આવવું ગમે જ નહીં. પરમાત્માના શાસનનો એક એક શબ્દ, એક એક અનુષ્ઠાન, એક એક યોગ, એટલા બધા અર્થો, એટલું બધું ઊંડાણ લઈને આપણી સામે મુકાયું છે કે એ ઊંડાણોને જેટલા સમજતા જઈએ એટલા વધુ ને વધુ આપણને ઊંડા ઉતરવાનું મન થાય. નૌકાર, આપણે એનું કેટલુંક વિશ્લેષણ જોયું. એક પ્રશ્ન એવો આવ્યો હતો કે કઈ રીતે નૌકાર બોલવો જોઈએ, એનું પણ થોડું કંઈક લેજો. નૌકાર કેવી રીતે બોલવો જોઈએ એ લગભગ આપણે બધા જાણીએ છીએ. એક એક પદ પછી એક એક વિરામ છે. આપણે ત્યાં એક શબ્દ આવે છે જ્યારે અર્થ ભણીએ ને ત્યારે, સંપદા. સંપદા એટલે શું? એક ગ્રુપ. ગ્રુપ એટલે શું? એક એવી લાઇન્સ કે જેનાથી એક અર્થ મેન્શન થાય છે, અને એ મિનિંગ મેન્શન થયો એટલે અહીંયા એ મિનિંગ પૂરો થયો. દેટ મીન્સ કે હવે નવું સ્ટેટમેન્ટ સ્ટાર્ટ થવાનું છે. સો એ સ્ટેટમેન્ટ અને આ સ્ટેટમેન્ટ બેવની વચ્ચે ગેપ હોવો જોઈએ, જેને આપણે પૂર્ણ વિરામ આપણી ભાષામાં કહીએ છીએ, એ ટાઈપનું. એટલે નૌકારની અંદર સંપદા પદ 9 છે અને સંપદા 8 છે. એટલે હવે થશે એવું કે નૌકાર આખો ને આખો જે બોલીએ છીએ એ દરેક પદે અટકવાનું નહીં થાય. એટલે 5 પદ એ અલગ અલગ છે. એટલે એમાં તો એક પદ અને અટકવું, બીજું પદ અને અટકવું, એવી રીતે 5 પદ. પછીના જે 2 પદ છે, એસો પંચનમુકારો સવ્વ પાવપ ભણાસણો, એ બંને ભેગા થાય ત્યારે એક વાક્ય બને છે. આપણે અગર એક જ વાક્ય લઈએ, એસો પંચનમુકારો, તો એ 5 ને કરેલા નમસ્કાર. હવે આનો કોઈ રેફરન્સ જ નથી, કોઈ એન્ડ જ નથી. તો આ 5 ને કરેલા નમસ્કાર કરશે શું? તો સવ્વ પાવપ ભણાસણો, સવ્વ પાવપ ભણાસણો, સર્વ પાપનો પ્રનાશ કરે છે. પછી બીજા 2 વર્ડ આવ્યા, લાઈન આવ્યા, મંગલાણમ ચ સવ્યેસીમ, સર્વ મંગળમાં પ્રથમ, મંગલાણમ ચ સવ્યેસીમ, અને સર્વ મંગલમાં પડમમ હવૈ મંગલમ, પ્રથમ મંગલ છે. એટલે અહીંયા 5 પદ પૂરા થયા પછી 6ઠું પદ અને 7મું પદ એ હજી એકવાર અર્થ મેન્શન કરે છે, પણ 8મું અને 9મું તો ભેગું જ બોલવું પડે. મંગલાણમ ચ સવ્યેસીમ પડમમ હવૈ મંગલમ, તો જ એક વાક્ય બને છે કે અને સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. એટલે આ 2 વાક્યની એક સંપદા થઈ, 2 પદની. એટલે પદ 9 પણ સંપદા 8 થઈ. દરેક સૂત્ર સંપદા પ્રમાણે બોલવાનું છે. સાહેબ બહુ સરસ એક્ઝામ્પલ આપતા કે અહીંયા કોઈએ થૂકવું નહીં તો દંડ આપવામાં આવશે. અહીંયા કોઈએ થૂકવું નહીં તો દંડ લેવામાં આવશે. હવે આમાંથી સંપદા ન રાખીએ અને વાક્ય એમ થઈ જાય કે અહીંયા થૂકવું નહીં તો દંડ લેવામાં આવશે, તો કેટલી તકલીફ થઈ જાય. એટલે આખા અર્થના અનર્થો થાય છે જો અટકવાની આપણી વૃત્તિમાં એક્ઝેક્ટ મિનિંગફુલનેસ નથી તો. એટલે સૂત્ર ભણવાની સાથે સાથે જ ક્યાં અટકવું, ક્યાં ન અટકવું, એ બધું જોતા રહેવું પડે. દરેક પદે અટકવાનું નૌકારની અંદર. 8મું અને 9મું પદ ભેગું જાય. આપણે જોઈ લીધું ઓમ ક્યારે બોલવો, રીમ ક્યારે બોલવો, એ વગેરે આપણે જોયું. નમો ને ણમો એના પણ ભેદ આપણે જોયા. એક પ્રશ્ન બીજો એવો આવ્યો છે કે શ્વાસની સાથે નૌકાર ગણવો, આવી જે વાત છે તો એ કઈ રીતે ગણાય? જો વાત એવી છે કે કોઈ પણ શુભ કાર્ય શ્વાસોશ્વાસ અટકીને કરાય તો એ બહુ જ ઊંડાણમાં ઉતરી જાય. કારણ કે શ્વાસને પ્રાણ કીધા છે. પ્રાણને જ્યારે તમે રોકો છો ત્યારે અંદરનો આખો જે સ્પેસ છે એ એકદમ પ્લેન છે, કોઈ પણ જાતના ઇન્ટરપ્શન વગરની છે. હવે એ સમયે જો કંઈક અંદર નખાય તો એ સીધું અંદર ઘૂસી જાય, કારણ કે એને કોઈ જાતનું બેરિયર નડતું નથી. એટલે કોઈ પણ શુભ કાર્ય શ્વાસ રોકીને કરવા કીધું છે. કે તમે શ્વાસ રોક્યો ને એટલે અંદરનું તંત્ર ફ્રી થઈ ગયું. એ ફ્રી અને ફ્રેશ થયેલા તંત્રમાં જો કોઈ આરાધના અંદર વહી ગઈ અથવા જો કોઈ મંત્ર અંદર વયો ગયો
તો એ મંત્ર બહુ દીર્ઘ કાળ સુધી અંદર ટકીને રહે. એટલે નવકાર કેવી રીતે ગણવો? તો કે શ્વાસોની સાથે ગણવો. શ્વાસ રોકીને નવકાર ગણવાની વાત નથી. એક જ શ્વાસની અંદર નવકારનું એક પદ આવવું જોઈએ, આવી પણ કોઈ વાત બહુ સાંભળવામાં આવી નથી. પણ ઊંડા શ્વાસ લઈ અને નવકાર ઇન્હેલ થાય એવી રીતે કરવાની વાત છે. આ કોઈ કમ્પલ્શન નથી, આ એક યોગ છે જે કરી શકાય. ઇટ્સ અ વોલન્ટરી થિંગ, એ કંઈ કમ્પલસરી વાત નથી. એટલે જેમને પણ યોગમાં અંદર ઉતરવું છે, ધ્યાનમાં અંદર ઉતરવું છે, અને શ્વાસોશ્વાસ સાથેની પ્રક્રિયામાં એણે નવકારને વણી લેવો છે, અરિહંત એને પ્રાણમાં વસાવવો છે, તો પ્રાણ શ્વાસમાં છે. તો શ્વાસ નામના પ્રાણની અંદર એણે અરિહંતને લેવો પડશે. સો વેન વી ઇન્હેલ અરિહંત, આવું માનસિક જાપ ચાલે અને પછી પાછું અરિહંત બહાર આવે બોલતા એક્ઝેલ કરવા ટાઈમે. તો એનો અર્થ એ થયો કે અંદર કંઈક અરિહંતપણું થોડુંક, જેમ શ્વાસ લીધો અને બહાર કાઢ્યો એની વચ્ચે કેટલોક શ્વાસ રહી જાય છે, એમ આર્હંત્ય અંદર રહી જાય. તો આવી રીતે શ્વાસે શ્વાસે પદના જાપ છે, તત્વના જાપ છે. આર્હંત્ય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, એવી રીતે પદ બોલવું હોય તો બોલી પણ શકાય. પણ આ બધી કોઈ વિધિ વિધાન જેવું નહીં ગણવું. એટલે એમાં પાછું આપણે વિચારે કે આમ થાય ને આવું ન થાય ને લોકો આમ કરે છે, આમ છે. એ દરેકની પોતપોતાનું કસ્ટમાઇઝ પોતાની અનુકૂળતા પ્રમાણે થઈ શકે. પંચેન્દ્રિય સૂત્ર આપણે જોયું. નવકારની હજી પણ ઘણી બધી વસ્તુઓ જેમ જેમ સ્ફૂર્તિ જશે એમ કદાચ લેતા જશું, કારણ કે નવકાર એ અખૂટ ખજાનો છે. કોઈકને પ્રશ્ન થતા હોય તો પણ જણાવજો. તો એ બાબતમાં ક્યાંક જાણકારી જેટલી હશે અથવા કંઈક મેળવી શકાતી હશે તો ચોક્કસ આપણે બધા એનો સત્સંગ કરશું. પંચેન્દ્રિય આપણે જોયું. પંચેન્દ્રિય કેમ બોલવું એ આપણે ગઈકાલે લીધું કે શા માટે આ બોલવાની જરૂર છે. કારણ કે આપણે સ્થાપનાચાર્યજી સ્થાપવા છે, એમાં આચાર્યપણું પ્રસ્થાપિત કરવું છે. આનો મિનિંગ શું થાય? પંચેન્દ્રિય સંવરણો 5 ઇન્દ્રિયના વિષયોને રોકનાર. પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, સંવરણો એટલે રોકનાર. તો 5 ઇન્દ્રિયને રોકનાર નહીં, ઇન્દ્રિયોને તો રોકી એ જ શકશે કે જે મૃત્યુ પામે છે. કારણ કે જીવતા જીવત ઇન્દ્રિયોની જરૂર પડવાની જ છે. અને ઇન્દ્રિયોનો પ્રોબ્લેમ નથી, ઇન્દ્રિયોના વિષય એ પ્રોબ્લેમ છે. તો 5 ઇન્દ્રિયના વિષયને રોકનાર, આ સૌથી પહેલો ગુણ આચાર્ય ભગવંતોનો મૂક્યો. પહેલાં 5 ગુણો કે 5 ઇન્દ્રિયોને આ આચાર્ય ભગવંતો રોકે છે, એના વિષયોને. તો જે આચાર્યપણું આપણે ભજીએ છીએ એ આચાર્યપણું આપણામાં ઊભું થાય એવી પ્રાર્થના પણ કરીએ છીએ. એટલે તરત જ પંચેન્દ્રિયની શરૂઆત આપણને પોતાને એવી પ્રેરણા કરે છે કે દોસ્ત, હવેની આવતી 48 મિનિટ કમસે કમ એ તારે 5 ઇન્દ્રિયના જે વિષયો છે એને માટે તારે એક રેઝિસ્ટન્સ ઊભું કરવું પડશે. સામાયિક કરતાં કરતાં કોઈ ગમતી વ્યક્તિ આવી ગઈને આપણે એને જોવા લાગ્યા તો એ ઇન્દ્રિયનો વિષય છે. તરત આંખને પાછી ખેંચી લેવી પડે કે નહીં, હું સામાયિકમાં છું. કોઈક સારી સુગંધ આવી ગઈ અને આપણને ગમવા લાગી તો તરત જ નાકને આપણે એ રીતે આદેશ આપવો પડે, ઓર્ડર આપવો પડે કે ભાઈ આ બધું નહીં ચાલે, હમણાં આ ઇન્દ્રિયના વિષયો એ આવતી 48 મિનિટ સુધી મને નહીં જ ચાલે, મારે એનો ત્યાગ છે. એવી રીતે જે પણ ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિયના વિષય છે, રસનેન્દ્રિયના વિષયો છે, આ બધાને 5 ઇન્દ્રિયોના રોકાણને, એને રોકવાપણાને આપણે સામાયિક દરમિયાન કરવું રહ્યું. એવું પણ આ પંચેન્દ્રિયના પહેલા શબ્દનો અર્થ થયો. જો અર્થો એવી રીતે જ નહીં થાય કે આ બધું ખાલી વર્ણન છે. કારણ કે પરમાત્માનું શાસન ફક્ત ઇન્ફોર્મેટિવ નથી, એ એક્સપેરિમેન્ટલ પણ છે. એટલે જે ઇન્ફોર્મેશન મળી છે એને એક્સપેરિમેન્ટ કરવું પડશે અને ત્યાર પછી એ આપણો એક્સપિરિયન્સ બનશે અને એ પછી આપણી ફીલ બનશે, આપણી અનુભૂતિ બનશે. તો અનુભૂતિ પહેલાં અનુભવ લેવો પડશે અને એની માટે સૌથી પહેલાં જાતની પાસે કડકાઈથી કામ પણ લેવડાવવું પડશે. એટલે શા માટે સામાયિક સ્થાપતી વખતે પંચેન્દ્રિય બોલવું? કારણ કે આપણને પણ ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુઓ સામાયિકમાં આપણાથી પણ નહીં થાય. તો 5 ઇન્દ્રિયના વિષયોનું રોકવું એ સામાયિકની પણ જરૂરિયાત છે અને આચાર્ય ભગવંતનું પણ લક્ષણ છે. તહ નવવિહ બંભચેર ગુત્તિધરો તથા 9 પ્રકારના બ્રહ્મચર્યની વ્રતની ગુપ્તી એટલે કે વાડના ધારણ કરનાર. અલગ અલગ પ્રકારે બ્રહ્મચર્યના પાલનની વાતો છે. મુનિ ભગવંતો માટેના બ્રહ્મચર્યની વાડો એ અપર લેવલની હોય,
શ્રાવક માટેની બ્રહ્મચર્યની વાડો એ એના કરતાં મીડિયમ લેવલની હોય, કારણ કે શ્રાવક સંસાર માંડીને બેઠો છે તો એની માટેની વાડો અલગ આવશે. પણ મુનિ ભગવંતોની વાડો એ એકદમ એક્સ્ટ્રીમ આવશે. વાડ એટલે શું? વાડ એટલે બાઉન્ડ્રીઝ. ખેતર હોય એ આજુબાજુથી એને કવર કરવું પડે તો બહારથી કોઈ પશુ વગેરે આવી અને પાકને નુકસાન ન કરે, એટલે આજુબાજુ વાડ બાંધવામાં આવે, બાઉન્ડ્રીઝ. એવી 9 વાડ બ્રહ્મચર્યની બાબતની અંદર પ્રભુએ સજેસ્ટ કરી છે સાધુ ભગવંતો માટે કે તમારે આ 9 બાઉન્ડ્રીઝને બાંધીને રાખવી પડશે, તો જ તમારું જીવનરૂપી ખેતર જે છે એમાં સંયમરૂપી જે પાક ઉગવાનો છે એ નિર્વિઘ્ને ઉગશે, નહીં તો વિઘ્ન આવશે અને આ પાક ખતમ થઈ જશે. તમે આટલું ચારા પાણી વગેરે સમય આપ્યો, સાધના કરી, પણ અંતે આ બધું વેસ્ટ થઈ જશે જો બહારથી આવેલું કોઈ પણ તત્વ એ તમારું આ ધ્યાન ભંગ કરશે તો એ 9 વાડ કઈ કઈ છે? પહેલી વાડ છે કે સ્ત્રી, પશુ અથવા નપુંસક આ જે સ્થાનમાં રહેતા હોય એ સ્થાનમાં રહેવું નહીં. જો આ 9 વાડ એટલા માટે લઉં છું કે આપણને ખબર પડે કે આપણે જે આચાર્ય ભગવંતની આટલી બધી ભક્તિ વિચારીએ છીએ કે એમની નિશ્રા સિવાય સામાયિક પણ કરવાની ના પાડી છે, તો એવા આચાર્ય ભગવંતો મહાન શા માટે છે? આપણે આટલું બધું ગુરુ તત્વની મહિમા આપણે ત્યાં વણાવાઈ આવે છે દરેક જગ્યાએ, તો ખ્યાલ આવવો જોઈએ કે આ ગુરુ તત્વ મહાન કેમ છે. બટ એટ ધ સેમ ટાઈમ એ પણ વિવેક આપણે ઊભો રાખવાનો છે કે આ જે વસ્તુઓ કીધી છે આ બધી જ જનરલ આજ્ઞા છે. દરેક મુનિ ભગવંતો એને કસ્ટમાઇઝ પોતાના ગુરુને પૂછીને કરી શકે. એટલે આપણે આપણી બુદ્ધિથી હવે પાછું દરેક ગુરુ ભગવંતોને જોઈ અને આપણે આ બધી વસ્તુઓ એમાં એનાલાઇઝ કરવા બેસી જશું અથવા જજમેન્ટ લેવા બેસી જશું તો ઇટ્સ અ પ્રોબ્લેમ. કારણ કે એમના ગુરુ એ નક્કી કરશે કે એમને કઈ વસ્તુમાં ક્યાં સુધી ચાલે એવું છે ને ક્યાં ન ચાલે એવું છે. વી આર નો વન ટુ ડિસાઇડ અબાઉટ ધેમ. આ બધી વસ્તુઓ એ આપણા માટે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આચાર્ય ભગવંત આઈડિયલી આવા હોવા જોઈએ અને આવા આચાર્યની નિશ્રામાં આપણું જીવન અત્યારે વ્યતીત થઈ રહ્યું છે. પછી એ વ્યક્તિગત વાત નથી, આ તત્વની વાત છે. એલિમેન્ટ, આચાર્ય નામનું એલિમેન્ટ, તત્વ એ આવું હોય તો એના 9 વાડ કઈ? સૌથી પહેલું, જે સ્થાનની અંદર સ્ત્રીઓ રહેતી હોય, જે સ્થાનની અંદર પશુઓ રહેતા હોય અથવા જે સ્થાનની અંદર નપુંસક રહેતા હોય, એ 3 સ્થાનો સાધુ ભગવંત માટે વર્જ્ય છે. સાધ્વીજી ભગવંતો માટે સ્ત્રીની જગ્યાએ અહીંયા પુરુષને ધારવા. આ દરેક જગ્યાઓએ જ્યાં જ્યાં સ્ત્રી શબ્દ આવે છે એ સાધુ ભગવંતો માટેનો જાણવો અને એ સેમ વસ્તુ સાધ્વીજી ભગવંતો માટે પુરુષને અનુરૂપ થશે. બીજી વાડ એ છે બાઉન્ડ્રી કે સ્ત્રીની સાથે રાગથી એકાંતમાં બેસી અને વાતચીત કરવી નહીં. આ એમની બ્રહ્મચર્યની વાડ છે. આ સેમ વે આપણને પણ આવે છે કે એકાંતમાં શ્રાવક પણ કોઈ સ્ત્રીઓ સાથે બેસી અને રાગથી વાતચીત ન કરે, એને ન કરાય ને એને પણ અતિચાર આવે છે. તો આ બીજી એક બાઉન્ડ્રી છે. ત્રીજી બાઉન્ડ્રી છે, જે આસન પર સ્ત્રી બેઠી હોય એ આસન કે એ જગ્યા ઉપર પુરુષે 2 ઘડી સુધી અને પુરુષ બેઠો હોય તો સ્ત્રીએ 3 પ્રહર સુધી બેસવું નહીં. 2 ઘડી એટલે 48 મિનિટ. એટલે સમજો કોઈ ફિમેલ બેઠું છે તો એ જગ્યાએ મેલથી 48 મિનિટ સુધી ન બેસાય. પણ જો ત્યાં કોઈ મેલ બેઠું છે તો એ આસને 3 પ્રહર એટલે કે 9 કલાક સુધી સ્ત્રીઓએ ન બેસાય. સ્ત્રી અને પુરુષ બેઉની ઓરામાં કેટલો મોટો ફરક છે, બેઉની ઇન્ટેન્સિટીમાં કેટલો મોટો ફરક છે. નેચરલી આ કોઈ આપણે સ્ત્રીઓ સાથે કોઈ પણ જાતનો અન્યાય કરવાનો ભાવ આમાં વાત નથી આવતી, કારણ કે આ નેચરલ સિસ્ટમ છે, કુદરતી. એ અહીંયા વર્તાય છે કે પુરુષોના ભાવો એ કેટલા ઇન્ટેન્સ અને ગાઢ હોય છે અને સ્ત્રીઓ કેટલી કોમળ હૃદયી હોય છે કે એના પરિણામો, એની અસરો 48 મિનિટ પછીથી એ ત્યાં 2 ઘડી થઈ ગઈ એટલે પછી ત્યાં એના વાઇબ્રેશન્સ ત્યાંથી પોતાની રીતે ડિસ્પર્સ થઈ જાય છે. પણ પુરુષ બેઠો હશે તો એની ઈચ્છા શક્તિ, એની વિચાર શક્તિ એટલી બધી પ્રબળ છે કે 9 કલાક સુધી એના વાઇબ્રેશન્સ ત્યાં હોય છે. અને એટલે સ્ત્રીઓએ ત્યાં બેસવાની ભગવાને ના પાડી. એમ બેસવામાં સ્ત્રીના અને પુરુષના નબળા વિચારો જે મૂકીને ગયો છે એના દ્વારા સ્ત્રીનું મન બગડી શકે
એવી પણ સંભાવના દેખાતા એને વાડ તરીકે અહીંયા મૂકી દીધી. આ ત્રીજી વાડ. ચોથી વાડ, સ્ત્રીના અંગોપાંગ નિરખવાની એટલે કે જોવાની અને માનસિક રીતે ચિંતવવા પણ નહીં, કોઈ પણ અંગનું ધ્યાન ન ધરવું. પાંચમી વાડ, સ્ત્રી અને પુરુષ સૂતા હોય અથવા કામ ક્રીડા કરતા હોય ત્યાં ભીતના અંતરથી રહેવું નહીં. એટલે જનરલી ઘરની અંદર મહાત્માઓને રહેવાની જે ના પાડી છે એનું કારણ આ જ છે કે પુરુષ અને સ્ત્રી સંસાર માંડીને બેઠા છે, ઘર લઈને બેઠા છે, તો કોઈ પણ એવી નબળી વાતો, એવી કોઈ પણ વસ્તુઓ એ ભીત જ હોય અને બીજી રૂમમાં જો મહાત્મા બેઠા હોય ને એમના કાને પડે તો એ મહાત્માની કે એ પુણ્યશાળી વ્યક્તિ, સત્વશાળી વ્યક્તિની એની વિચારણામાં ખલેલ પડવાની શક્યતા રહે છે. અને પરમાત્મા નથી ઈચ્છતા કે સાધુ ભગવંતોને પોતાની પવિત્રતા નામની પણ બગડે એવા ચાન્સ પણ પરમાત્મા લેવા નથી ઈચ્છતા. અને એટલે એ સિમ્પલી નોટ ડનવાળી રેન્જમાં મૂકી દે છે કે નહીં આપણે એ રસ્તે જવું જ નથી, તો એ રસ્તાની એક પણ વસ્તુ આપણને નડે એવી શક્યતાને પણ ઊભી નથી રાખવી. એટલે જ્યાં સ્ત્રી અને પુરુષ રહેતા હોય એવી એક જ દિવાલે સાધુ સાધ્વીજી ભગવંતોને રહેવા માટેની ના પાડી. આ એમની પાંચમી બાઉન્ડ્રી. છઠ્ઠી બાઉન્ડ્રી છે, પૂર્વે કરેલા કામભોગની ક્રીડાનું સ્મરણ કરવું નહીં. સાતમી બાઉન્ડ્રી છે, રસકસવાળો આહાર લેવો નહીં. કારણ કે રસકસવાળો જે આહાર છે એ પચાવતા વાર લાગે છે અને પચાવવામાં વાર લાગવાના કારણે અંદર એટલા બધા રસ ભેળવવા પડે છે શરીરે કે એ રસના કારણે શરીરની અંદર વિકૃતિ ઊભી થાય છે અને વિકૃતિ ઊભી થવાના કારણે વિકૃત વિચારો આવે છે અને વિકૃત વિચારો એ માણસ પાસે વિકૃત કામ કરાવે છે. આપણને પણ અભક્ષ્યની ના પાડી. ઘણા બધા લોકો આવું કહેતા હોય છે કે બધી વસ્તુની ના પાડે છે ભગવાન, એમને શું પ્રોબ્લેમ છે આપણા લોકો સાથે? તો ભાઈ કાંઈ પ્રોબ્લેમ નથી, એ તો ઉલટાકને આપણું ભલું ઈચ્છે છે. કઈ રીતે? તો કે તમે વિકૃત, અંદર શરીરમાં વિકૃતિ ઊભી થાય આ સિઝનમાં, એવી કોઈ પણ વસ્તુ તમે ખાશો તો એ પચાવવા માટે શરીરે બાઉન્ડ ટુ હેપન, એણે વિકૃતિ ઊભી કરવી જ પડશે અને એ વિકૃતિ અંદર જે ઊભી થઈ એ બહાર ક્રિયાની અંદર વિકૃત બનાવશે. અને પ્રભુ નથી ઈચ્છતા કે આપણું આટલું અણમૂલું મનુષ્ય જીવન એ વિકૃતિમાં પસાર થાય. એટલે ભગવાને આપણને પણ રસકસવાળા જે આહારો છે, અભક્ષ્ય જેને કીધા છે, એ બધી વસ્તુઓ ખાવા ઉપર ભગવાને આપણને ના સજેસ્ટ કરી છે. અહીંયા મહાત્માઓ માટે આ સાતમી બાઉન્ડ્રી. આઠમી બાઉન્ડ્રી છે કે ભૂખ શાંત થાય એનાથી વધારે આહાર લેવો નહીં. આ રૂલ આપણને પણ અપ્લાય થાય છે. પેટ ભરીને ન જમવું. પુરુષ માટે 32 કોડિયા, સ્ત્રીઓ માટે 28 કોડિયા. આને વ્યવસ્થિત આહાર કીધો છે. આટલામાં કોઈ પણ પુરુષનું પેટ ભરાઈ જ જાય. પછી જેટલું પણ ખવાય છે એ બધું એની માનસિક ભૂખને સંતોષવા માટે છે. શારીરિક ભૂખ આટલામાં પતી જાય. તો આવી ક્ષુધા શાંત થઈ ગઈ તો હવે પછી વધારે પડતું કોઈ આગ્રહ કરીને ખાઈ લેવું એવું સાધુએ ન કરવું. કારણ કે આમ કરવામાં એમના બ્રહ્મચર્યની બાબતના એમના નિયમોના ભાંગો આવવો શક્ય છે. અને નવમી જે વાડ છે કે શરીરની શોભા કરવી નહીં, એટલે કે શરીરને શણગારવું નહીં, જે ઓબ્વિયસલી કોઈ મહાત્મામાં આપણે ક્યારે કલ્પના પણ નથી કરી શકતા. આ 9 વાડથી સહિતનું જીવન, સંયમ જીવન એ આ આચાર્ય ભગવંત અને મુનિ ભગવંતોનો હોય છે. સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો ગણી જ લેવા આમાં. તો આ 9 વાડો શા માટે? તો કે બ્રહ્મચર્ય માટે. તો કે બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ફરવું. આપણને જનરલી બ્રહ્મચર્ય શબ્દ આવે એટલે આપણે એને પર્ટિક્યુલર દિશામાં જ લઈ જઈએ છીએ, વિચ ઇઝ નોટ ધ કેસ. બ્રહ્મચર્ય એટલે પોતાના આત્મ સ્વભાવમાં રહેવું. હવે આ આત્મ સ્વભાવથી દૂર જે પણ ઘટનાઓ લઈ જાય છે, જે પણ વિષય વાસનાઓ લઈ જાય છે, એ બધી અબ્રહ્મ છે. એટલે આત્માની બહારનું બધું અબ્રહ્મ જ છે. પછી એ ખાવાની બાબત હોય, અડવાની બાબત હોય, સૂંઘવાની બાબત હોય, બધું અબ્રહ્મ છે. એટલે બ્રહ્મચર્ય વર્ડને બહુ રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં રાખવાની મેન્ટાલિટી બને ત્યાં સુધી નહીં રાખવી. ઇટ્સ અ યુનિવર્સલ થિંગ. એ બધે જ છવાયેલું છે કે આત્મા સિવાયનું બધું અબ્રહ્મ છે. તો આત્મામાં રમવાની વાત એ બ્રહ્મચર્ય, અને આત્મામાં રમમાણ કરવા માટે આ બાઉન્ડ્રીઝ રાખીએ તો પોતાના આત્મામાં રમમાણ કરવાની હેબિટ પણ પડે અને સમય પણ મળે અને અનુકૂળતા પણ મળી રહે. તો એવી આ 9 વાડો એ આ 36 ગુણમાં પંચેન્દ્રિય સંવરણો
તહ નવવિહ બંબચેર વૃત્તિધરો એની અંદર આવી આગળમાં પંચેન્દ્રિય સૂત્રના જે ગુણો છે આચાર્ય ભગવંતના એને આપણે આવતીકાલ પર રાખીએ. જૈનમ જયતિ શાસનમ, જીનાજ્ઞા વિરુદ્ધ, સૂત્રના રહસ્ય વિરુદ્ધ, આશય વિરુદ્ધ, કોઈ પણ તત્વની જે ગરિમા છે એ ગરિમાથી વિરુદ્ધમાં કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.